સૌને મારા નમસ્કાર. હું ડોક્ટર રમેશ કાલિયા. નેક્સ્ટ આપણે વિડીયો જોયો હતો કે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે અલગ અલગ દિવસો કયા નામે ઓળખાય છે તે અંતર્ગત આપણે વિડીયો જોયો હતો. આજે આપણે માહિતી મેળવીશું ઓગસ્ટ મહિનામાં કયા કયા દિવસને કયા કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે તે અંતર્ગત માહિતી મેળવીશું. 1 ઓગસ્ટ વર્લ્ડ વાઇડ વેબ દિવસ તરીકે ઓળખાય છે. 7 ઓગસ્ટ 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ વચ્ચે એક સપ્તાહ રહેલું છે તે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઓળખાય છે. ફર્સ્ટ ફ્રેન્ડશિપ દિવસ તરીકે. 6 ઓગસ્ટ હિરોશિમા દિવસ તરીકે, જે બીજા વિશ્વયુદ્ધ વર્ષ 1945ના સમયગાળા દરમિયાન અમેરિકા રહેલું છે તેણે જાપાનના હિરોશિમા શહેર ઉપર અણુ ધડાકો કર્યો હતો અને તે દિવસને યાદ રાખવા માટે 6 ઓગસ્ટ હિરોશિમા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હાથશાળા હેન્ડલૂમ દિવસ તરીકે. 8 ઓગસ્ટ ઓફરની ઘોષણા કરવામાં આવી હતી 1942ના દિવસે, એટલે તેને ઓગસ્ટ ઓફર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 8 ઓગસ્ટ ભારત છોડો આંદોલનનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો 1942માં, જે ગાંધીજીના નેતૃત્વમાં તે છેલ્લી લડાઈ ગણવામાં આવે છે. 8 ઓગસ્ટ ક્રાંતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભારત છોડો આંદોલનની શરૂઆત 1942માં થઈ તે દિવસને ધ્યાનમાં રાખીને દિવસની ઉજવણી કરવામાં આવે છે. 9 ઓગસ્ટના રોજ નાગાસાકી દિવસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે બીજું વિશ્વયુદ્ધ 1945ના સમયગાળા દરમિયાન અમેરિકાએ જાપાનનું જે નાગાસાકી શહેર રહેલું છે તેની ઉપર અણુ ધડાકો કર્યો હતો. તે દિવસને યાદ રાખવા માટે 9 ઓગસ્ટ નાગાસાકી દિવસ તરીકે ઓળખાય છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે. આ ઉપરાંત 9 ઓગસ્ટ વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે પણ ઓળખાય છે. 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ. 14 ઓગસ્ટ ભારત પાકિસ્તાન વિભાજન સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે. 16 ઓગસ્ટ પાકિસ્તાન સ્વતંત્ર થયું, એટલે કે 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન અને ભારત દેશનું વિભાજન થયું અને 14 ઓગસ્ટનો દિવસ રહેલો છે તે પાકિસ્તાન માટે સ્વતંત્ર દિવસ ઉજવાય છે, જ્યારે 15 ઓગસ્ટ ભારત દેશ માટે સ્વાતંત્ર્ય દિવસની પૂરા ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવે છે. 16 ઓગસ્ટ મુસ્લિમ લીગ દ્વારા સીધા પગલા દિવસ. 16 ઓગસ્ટ વિશ્વ મધમાખી દિવસ. 17 ઓગસ્ટ ઇન્ડોનેશિયાનો સ્વતંત્ર દિવસ. 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ. 19 ઓગસ્ટ વિશ્વ માનવતાવાદી દિવસ. 20 ઓગસ્ટ અક્ષય ઉર્જા દિવસ. 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ. 21 ઓગસ્ટ વરિષ્ઠ નાગરિક દિવસ. 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ, જ્યારે 26 ઓગસ્ટ વિશ્વ મહિલા સમાનતા દિવસ તરીકે ઓળખાય છે. 26 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય કૂતરા દિવસ. 29 ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ, જે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મ દિવસને ધ્યાનમાં રાખીને તે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 19 ઓગસ્ટ તેલુગુ ભાષા દિવસ. 30 ઓગસ્ટ રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ એટલે કે રક્ષાબંધનની દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ સો મચ.